હવે જોઈએ સમાચાર વિગતવાર તો આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે ભાજપ દ્વારા ભવ્ય ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું। સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર અને ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ હર્ષદભાઈને ઉમરેઠના વિકાસ માટે સમર્પિત અને અનુભવી કાર્યકર્તા ગણાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ઉમેદવારી પત્ર ભરતી વખતે હર્ષદ પરમારે જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉમરેઠ વિસ્તારને વધુ સમૃદ્ધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ઉમરેઠ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। પિતાના અવસાન બાદ ખાલી પડેલા આ બેઠક પર હવે પુત્ર હર્ષદ પરમાર ભાજપના પ્રતીક સાથે મેદાનમાં ઉતર્યા છે। વિધાનસભાની પેટા ચૂંટણીમાં આદરણીય હર્ષદભાઈ પરમારે જ્યારે ભવ્ય રેલી સાથે અને સૌના આશીર્વાદ છે જે પેટા ચૂંટણી હર હંમેશ જ્યારે ગુજરાતમાં આવી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ભવ્ય મતોથી જીતી છે। હું આપ સૌને એક વિશ્વાસ અપાવીશ કે આ ઐતિહાસિક જીત હશે અને ખૂબ સારા મતોથી ઉમરેઠ વિધાનસભાના ઉમેદવાર તરીકે આજે જ્યારે મેં ઉમેદવારી નોંધાવી છે ત્યારે મારી સાથે રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, અમારા આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારા વડીલ આદરણીય સંજયભાઈ પટેલ, અમારા આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માગું છું કે આ આશીર્વાદ એક મત